નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે સુંદર ચેનલ પઢાઈ કા કવચમાં. માયસેલ્ફ તોસિફ સર, અને આજે આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ કૃષિ પદ્ધતિઓ. આપણે કૃષિ પદ્ધતિઓની અંદર આજે આપણે જોઈશું સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી વિશે. ત્યારબાદ ખૂબ જ સંક્ષિપ્તમાં આપણે માહિતી લેશું ભારતની કૃષિ પેદાશો કે જે દરેક વાતાવરણની પરિસ્થિતિ અને ઋતુને આધારે જે એના વિભાગ પાડેલા છે. ત્યારબાદ આપણને ભારતની મુખ્ય કૃષિ પેદાશો વિશે સંક્ષિપ્તમાં માહિતી લેશું. ધાન્ય પાક કેટલા છે અને ડાંગર વિશે પણ માહિતી મેળવશું. તો આવો ચલો આપણે શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર કૃષિ પદ્ધતિઓ. પાછલા લેક્ચરની અંદર આપણે કૃષિના પ્રકારો, કૃષિનું મહત્વ અને અર્થવ્યવસ્થાની અંદર એનું સ્થાન એ બાબતે ચર્ચા કરેલી હતી. આજે આપણે ચર્ચા કરશું કૃષિ પદ્ધતિઓ વિશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કૃષિની પદ્ધતિઓ. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. તો મુખ્યત્વે ખેતીની પદ્ધતિઓના 3 પ્રકાર: સજીવ, ટકાઉ અને મિશ્ર. સૌપ્રથમ આપણે સજીવ ખેતી વિશે માહિતી લઈએ. જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે. અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીના લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ છે. પર્યાવરણ પણ વધારે નુકસાનગ્રસ્ત થયું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને બંને ગુણવત્તા ઘટી ગયા. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, જેમ આપણે ધોરણ 8ની અંદર જો તમને યાદ હોય તો આપણે કૃષિ વ્યવસ્થાપન વિશે ભણી ગયા હતા. એની અંદર આપણે જોયેલું હતું કે ખાતરો અને કૃત્રિમ અને કુદરતી ખાતરોનો ઉપયોગ જે રહ્યો એ ખેતીની અંદર જે કરવામાં આવે છે એમાં મુખ્યત્વે જે કૃત્રિમ ખાતર કે જેને યુરિયા તરીકે ઓળખવામાં આવે છે એના ઉપયોગથી જમીન ખૂબ જ પ્રદૂષિત થાય છે. જમીનની અંદર તો નુકસાન થાય જ છે, પરંતુ એ દવાઓ, એ ખાતર અથવા તો એ કીટનાશક દવાઓ જે આપણે એની અંદર છંટકાવ કરીએ છીએ એ દવાના છંટકાવને લીધે વનસ્પતિ હોય, શાકભાજી હોય કે ફ્રૂટ હોય, જે એની પેદાશ મળે છે એ પેદાશ પણ એ દવાના છંટકાવથી પ્રદૂષિત થાય છે. તો આ પેલી બાબત છે કે જેના કારણે આપણું સ્વાસ્થ્ય જોખમાય છે. શું કામે? કારણ કે આપણે શાકભાજી અને ફળો જે રહ્યા, મુખ્યત્વે આપણા ઘરની અંદર જે ટેવ હોય છે શાકભાજી અને ફળોને ખાવાની, એ કાચા શાકભાજી ફળો ખાઈએ છીએ, પરંતુ એને વ્યવસ્થિત રીતે પાણીમાં ધોઈને ખાતા નથી. એટલા માટે સ્વાસ્થ્ય ઉપર પણ એની ગંભીર અસર થાય, કારણ કે જે કીટનાશક હોય અથવા તો જંતુનાશક દવાઓનો છંટકાવ થાય છે તો એ મુખ્યત્વે ખૂબ જ ઝેરી પદાર્થો હોય છે કે જેનો છંટકાવ કરવામાં આવે છે, જેને લીધે કીટકો જે રહ્યા એનો નાશ થાય છે. તો એ આપણા ફેફસા, હૃદય, શરીરના આંતરડા અથવા તો વિવિધ ભાગો ઉપર અસર કરે છે. એટલું જ નહીં, બીજી જે વિપરીત અસર થઈ છે એ એની અસર પર્યાવરણ ઉપર થઈ છે. પર્યાવરણની અંદર પણ ઘણા બધા એવા વાયુઓ ઉત્પન્ન થાય છે કે જેને લીધે વાયુનું પ્રદૂષણ વધી જાય છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા, આ પ્રકારના કૃત્રિમ ખાતરો જે રહ્યા એ વધારે પ્રમાણમાં જો જમીનની અંદર ભેળવવામાં આવે તો જમીન પ્રદૂષિત થાય છે અને એના લીધે જમીનની જે ઉત્પાદકતા હોય એ ઘટી જાય છે. તો આના વિકલ્પ તરીકે સજીવ ખેતી અમલમાં આવી. સજીવ ખેતી એટલે કેવી ખેતી? જો સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ પ્રકારના કૃત્રિમ ખાતર, રસાયણો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વગર કરવામાં આવતી ખેતી એટલે સજીવ ખેતી. બરાબર? તો તમને સવાલ થાય કે સર, તો આપણે ખાતર તો જરૂરી છે અને જો જંતુનાશકો આપણે એ દવાનો છંટકાવ ન કરીએ તો જંતુઓ અથવા તો જે કીટકો હોય એ વનસ્પતિ હોય કે શાકભાજીના વેલાને ખાઈ જાય. તો એના માટે અથવા તો પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. એટલે કે જે કીટનાશકો હોય એના મારણ માટે અને યોગ્ય રીતે
પાકને પોષણ મળી રહે એના માટે જે આપણા ઘરગથ્થુ ઉપાયો જે કયો કે જે ખૂબ જ કારગત છે, છાણનું બનાવેલું ખાતર જે હોય છે, પછી જે ગોબર ગેસના પ્લાન્ટમાં જે સ્લરી ટાઈપનું ખાતર વધે છે એ પણ ખૂબ ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. પછી પાક સંરક્ષણ એટલે કે કીટનાશકો અને જંતુનાશકો તરીકે ગૌમૂત્ર. હવે જેમને ઘરે ખેતરો હોય છે એ ખેતરોમાં ખેડવા માટે ભેંસ હોય અથવા તો ગાય હોય, બરાબર છે, તો ગાય ગૌમૂત્ર જે રહ્યું ખૂબ જ એક પ્રકારની ઔષધિ તરીકે કામ કરે છે. પછી લીમડાનું દ્રાવણ જે કડવું હોય, કુદરતી છે, એનો છંટકાવ પણ તમે પાકની અંદર કરો તો એ પણ અસરકારક તમને પરિણામો આપી શકે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો હોય છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. બીજા શબ્દોમાં કહું વિદ્યાર્થી મિત્રો તો સજીવ ખેતી એટલે એક પ્રકારની જૈવિક ખેતી કે જેની અંદર માનવ સર્જિત રસાયણોનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ થતો નથી. એટલે જે વનસ્પતિ અથવા તો શાકભાજી ઉગાડવામાં આવે છે એનો કુદરતી સ્વાદ બરકરાર રહે છે, બરાબર. અને આ પેદાશોની માંગ પણ માર્કેટમાં ખૂબ છે અને જે ખરીદનાર હોય એ સારા એવા ભાવ આપીને પણ આ શાકભાજી લેવા માગે છે, કારણ કે એ સ્વાસ્થ્યની ખૂબ જ ચિંતા કરતા હોય છે. એટલા માટે ખેડૂતોને વળતર પણ સારું મળી રહે છે. તો આ થઈ ગઈ સજીવ ખેતી વિશે માહિતી. આગળ આપણે જોઈએ ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે. એટલે કે ટકાઉ ખેતીની અંદર જમીનની ફળદ્રુપતા 5, 10થી લઈને 15 વર્ષ સુધી જાળવી રાખવા માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. જેમ તમે ધોરણ 8માં કૃષિ વ્યવસ્થાપનમાં ભણી ગયા છો કે એક જ પ્રકારનો પાક કોઈ પણ ખેતરમાંથી ખેડૂત વારંવાર લેતો નથી. એનું કારણ છે કે જ્યારે ખેડૂત એક જ પ્રકારનો પાક જો ખેતરમાંથી લીધે રાખશે તો એના લીધે જમીનની અંદર જે પોષક દ્રવ્યો હોય એ શોષાઈ જશે અને જમીન બિનઉપજાઉ કયો અથવા તો ફળદ્રુપ નહીં રહે. એટલા માટે એનો ઉપાય છે પાકની ફેરબદલી. બીજું છે પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ. જે આડેધડ ઉપયોગ જે આપણે કરીએ છીએ એના ઉપર નિયંત્રણ લાદવાનું અને જે કુદરતી ખાતરો હોય એને વપરાશમાં લઈ સાથે સાથે થોડું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાનો, જેથી કરી જમીનની ફળદ્રુપતા અથવા તો જમીનનું જે આયુષ્ય રહ્યું એ વધી જાય. ત્યારબાદ કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે. એટલે કે જંતુનાશકોની જગ્યાએ જેમ આપણે અગાઉના ખેતીના પ્રકારની અંદર ખેત પદ્ધતિની અંદર ચર્ચા કરેલી એમ ગૌમૂત્ર, પછી લીમડાનું દ્રાવણ, આ પ્રકારના કીટનાશકો જે જૈવિક કીટનાશકો રહ્યું એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે મિશ્ર ખેતી. મિશ્ર ખેતી એટલે એવી ખેતી, જો ટૂંકમાં બહુ સમજાવું તો વનસ્પતિ, શાકભાજી, ફળ અને ફ્રૂટ ઉગાડવાની સાથે સાથે જો મરઘા બતકા ઉછેર છે, પશુપાલન છે, દૂધનો જે ઉદ્યોગ કયો એ તમે દૂધની ડેરીમાં દૂધ દઈ શકો છો, મધમાખી ઉછેર કેન્દ્ર અથવા તો મત્સ્ય ઉછેરની જો પ્રવૃત્તિ ખેતીની સાથે સાથે કરવામાં આવે તો એ પ્રકારની ખેતીને મિશ્ર ખેતી કહેવામાં આવે છે, બરાબર. ત્યારબાદ છે ભારતની કૃષિ પેદાશો. તો વિદ્યાર્થી મિત્રો, કૃષિની પદ્ધતિઓ વિશે જાણકારી મેળવ્યા બાદ હવે આપણે આગળ વધીશું ભારતમાં થતી કૃષિ પેદાશો વિશે. તો ભારતમાં જે કૃષિ પેદાશોનું ઉત્પાદન થાય છે એ મુખ્યત્વે ઋતુ આધારિત છે. આપણું ભારત જે રહ્યું એ સંસ્કૃતિની સાથે સાથે આબોહવાની અંદર પણ વિશિષ્ટતા ધરાવે છે અને એની અંદર પણ વિવિધતા ધરાવે છે. એનું ઉદાહરણ છે કે આપણે આખા વર્ષ દરમિયાન 3 ઋતુનો અનુભવ કરીએ છીએ: શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને આ 3 ઋતુનું આપણા જીવનની અંદર ખૂબ જ મહત્ત્વ છે, તેમજ આપણા જીવનને ખૂબ જ અસર કરે છે. જેમ આપણે ચોમાસાની સિઝન આવે ત્યારે જૈન ધર્મની અંદર પર્યુષણનો તહેવાર આવે છે કે જ્યારે એ લોકો ખૂબ જ ઓછું જમી અથવા તો ઉપવાસ કરે છે. એનું કારણ કે ચોમાસાની અંદર શાકભાજી અને ફ્રૂટની અંદર જે કયો વધારે પડતા કીટકો
હોવાની શક્યતા છે કે જે આપણને નરી આંખે જોઈ ન શકીએ, પરંતુ એ ખાવાથી આપણા શરીરના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે. તેમજ પાચન શક્તિ મંદ પડી જતી હોય છે ચોમાસા દરમિયાન, જેથી કરીને ખૂબ જ ઓછું જમવાનું સલાહકારક છે. તો આવો ચલો આપણે જોઈએ કે આપણા કૃષિ પાકો જે રહ્યા એના મુખ્યત્વે ક્યાં ક્યાં આબોહવાને લીધે પ્રકાર પડે છે. તો મુખ્યત્વે કૃષિ પેદાશો 3 ભાગમાં વિભાજિત થયેલી હોય છે: ખરીફ પાક, રવિ પાક અને ઝાયદ પાક, જેને ઝાયદ પાક પણ કહેવામાં આવે છે. ખરીફ એટલે ચોમાસું, રવિ એટલે શિયાળો અને ઝાયદ એટલે ઉનાળુ. બરાબર છે. આને તમે યાદ રાખો હોય તો એ રીતના યાદ રાખી શકો. રવિએ ચોમાસામાં ઝાયદને બોલાવ્યો. બરાબર. રવિ એટલે એક તો યાદ જ છે શિયાળું, પછી ચોમાસું. બરાબર. ચોમાસું એટલે ખરીફ પાક અને ઝાયદ એટલે કે ઉનાળુ પાક. આ રીતના તમે અલગ અલગ જે 3 પરિભાષાઓમાં લખેલા છે શબ્દો એને યાદ રાખી શકો છો. સૌથી પહેલાં આપણે જોઈએ ખરીફ પાક. બરાબર. જેમ આપણને કીધેલું કે ચોમાસામાં જે પાક લેવાય એને ખરીફ પાક કહેવાય છે. પાકનો સમય જે રહ્યો, જે ચોમાસાની ઋતુ શરૂ થવાનો સમય છે, જૂન જુલાઈથી લઈને ઓક્ટોબર નવેમ્બર સુધીનો સમય આ પાક માટે ખાસ અનુકૂળ હોય છે. જેમ આપણે અત્યારે સપ્ટેમ્બર મહિનાની અંદર છૂટક વરસાદ થઈ રહ્યો છે અને વરસાદ હવે વિદાય લેવાની સ્થિતિમાં છે. એટલે કે સપ્ટેમ્બર પૂરો થતાં જ વરસાદ વિદાય લેશે અને શિયાળાનું આગમન થશે. એટલે જે જૂન જુલાઈથી વરસાદ શરૂ થાય છે તો એ ઓક્ટોબર મહિના સુધી વરસાદ રહે છે, ને એ દરમિયાન જે પાક લેવામાં આવે છે એ પાક ચોમાસું પાક અથવા તો ખરીફ પાક કહેવામાં આવે છે. જો વરસાદની માત્રા પ્રમાણસર હોય તો આ ચોમાસું પાક મબલખ સ્વરૂપે થાય છે, કારણ કે જમીનની અંદર ભેજ હોય છે. જે અનુકૂળ વાતાવરણ જે કયો વનસ્પતિને ખૂબ જ અનુકૂળ આવે, ભેજવાળું વાતાવરણ, ભેજવાળી જમીન, તડકો, ક્યારેક વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધી જાય છે. તો આ બધા અનુકૂળ પરિબળો ચોમાસું પાકને ખૂબ જ માફક આવે છે. એટલા માટે એની અંદર વધારે પાણીદાર પાકો જે રહ્યા, જેમ કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મઠ અને મગ વગેરે જેવા ખરીફ પાકો લેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે રવિ પાક. ચોમાસા પછીનો સમયગાળો, એટલે કે શિયાળા ઋતુની શરૂઆત જે થાય છે તો એની અંદર જે પાક લેવામાં આવે છે એને શિયાળુ પાક અથવા તો રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ પાકનો સમયગાળો ચોમાસું પૂરું થયા બાદ ઓક્ટોબર નવેમ્બરથી લઈ માર્ચ એપ્રિલ સુધીનો હોય છે, કેમ કે ભારતની અંદર ઓક્ટોબર મહિનાથી શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ જાય છે અને છેક માર્ચ મહિના સુધી આ સમયગાળો લંબાય છે. આની અંદર જે ચોમાસા દરમિયાન એટલે કે શિયાળુ પાક જે લેવામાં આવે છે, શિયાળુ પાક શાનો ઉપયોગ કરે છે કે જમીનની અંદર જે ભેજ સંગ્રહ શક્તિ હોય છે એનો ઉપયોગ કરી અને આ પાકનું વાવેતર અને એનું ઉત્પાદન મેળવવામાં આવે છે. જેમ કે ઘઉં, ચણા, ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તારનો જે ભાલ પ્રદેશ રહ્યો એ ભાલ પ્રદેશની અંદર ઘઉં અને ચણાનો પાક ખાસ કરીને લેવામાં આવે છે, જે રવિ પાક છે. ત્યારબાદ છે ઝાયદ પાક એટલે કે ઉનાળુ પાક. ઉનાળાની અંદર જે લેવામાં આવતો પાક છે એને ઝાયદ પાક કહે છે. ખાસ કરીને જ્યાં સિંચાઈની વ્યવસ્થા ખૂબ સરસ હોય, જ્યાં બારેમાસ નદીઓનો પ્રવાહ ચાલુ હોય, તેમજ ખેતરોની અંદર પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય, ત્યાં આ પ્રકારના પાક લઈ શકાય છે. પાકનો સમય માર્ચ મહિનાથી લઈ જૂન મહિના સુધીનો હોય છે. બરાબર. એની અંદર મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી અને શક્કરટેટી વગેરે લેવામાં આવે છે કે જેને પાણીની જરૂરિયાત ઓછી હોય છે. બરાબર છે. તો આ હતા ભારતની અંદર લેવામાં આવતા પાક, એમનો સમયગાળો અને એમનો પ્રકાર. હવે આપણે જોઈએ કે ભારતના મુખ્ય કૃષિ પાકો કેટલા છે. તો ભારતના મુખ્ય કૃષિ પેદાશો જે રહ્યા એ વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાજિત અને કરેલી છે આટલા પ્રકારની અંદર: ધાન્ય પાક, કઠોળ, તેલીબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય પાક, ફળ અને શાકભાજી. જે આપણે ખ્યાલ નથી હોતો, રોજબરોજના જીવનમાં આપણે આ બધાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ કઈ કેટેગરીની અંદર ક્લાસિફાય થાય છે એટલે કે વર્ગીકૃત થાય છે એનો આપણને કોઈ ખ્યાલ હોતો નથી. તો આવો ચલો આપણે જોઈએ આજે ધાન્ય પાક. ધાન જે આપણે કહીએ, ઘરે કે ને કે ધાન પકાવ્યા છે, તો એની અંદર મુખ્યત્વે જે આપણે સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ ઘઉંનો. ક્યારેક કોઈ ઘરોની અંદર બાજરી વધારે ખવાય છે. પછી જે મજૂરી કરે છે લોકો
એ ખાસ કરીને ડાંગર, જુવાર અને મકાઈ આ ધાન્યોનો ઉપયોગ ખૂબ જ વધારે કરે છે, કારણ કે વધારે પડતી ઉર્જાની જરૂરિયાત એમને હોય છે. બરાબર. ત્યારબાદ આવે છે કઠોળ. તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ ને મસૂર. એક કામ કરવું, ઘરે છે ને તમારા મમ્મીને કેવું કે આ જેટલા બધાય દાળ, બેઝિકલી તુવેર, મગ, ચણા, આ બધાની દાળ તમારા ઘરમાં ઉપલબ્ધ છે, તો મમ્મીને કેવું કે મને આ બધી દાળ થોડી છે ને એક થાળીમાં ભરીને આપો, જેથી કરીને એક મસ્ત પ્રવૃત્તિ થઈ જાય ને તમને ખ્યાલે આવી જાય કે કયા પાકને શું કહેવાય અને એ કેવો હોય. બરાબર. ત્યારબાદ તેલીબિયા, જેમાંથી તેલ નીકળી શકે એવા પાકો. મુખ્યત્વે આપણે અહીંયા મગફળીનું તેલ વધારે પડતું ખવાય છે, બીજા નંબરે સોયાબીન ખવાય છે, અને ત્રીજા નંબરે જો ભારતમાં કયો તો પંજાબ હરિયાણાની અંદર સરસવનું તેલ ખવાય છે. ત્યારબાદ દક્ષિણ ભારતની અંદર તમે જાઓ તો ત્યાં નાળિયેરનું તેલ વધારે પડતું ખવાય છે, કારણ કે ત્યાં નાળિયેરનું ઉત્પાદન વધારે થાય છે. બરાબર. ત્યારબાદ છે પીણા. ચા, કોફી અને કોકો. મુખ્યત્વે પૂર્વ ભારતની અંદર જેની સૌથી વધારે ખેતી આસામ અને દાર્જિલિંગ જેવા પ્રદેશોની અંદર કરવામાં આવે છે, ચા અને કોફીના પાકો. રોકડિયા પાક. રોકડિયા પાક એટલે કે જે વ્યાપારી પાકો પણ આને તમે કહી શકો છો, કે જે સૌથી વધારે કમાણી કરી આપતા પાકો છે, અને મુખ્યત્વે એનું વાવેતર ખૂબ જ વિપુલ પ્રમાણમાં કરવામાં આવે છે. કપાસ અને શણ. મુખ્યત્વે જે કયો પશ્ચિમ બંગાળની અંદર શણના પાકનું ઉત્પાદન વધારે પડતું થાય છે. કપાસ સૌરાષ્ટ્રની અંદર ઉગાડવામાં આવતો વધારે પડતો પાક છે. શેરડી દક્ષિણ ગુજરાતની અંદર એમનું વાવેતર ખૂબ થાય છે. ચીખલીની આજુબાજુ જે રહ્યા એ ગોળ બનાવવાના કારખાના આવેલા છે, તો એ મુખ્યત્વે શેરડીનો કાચો માલ તરીકે ઉપયોગ કરે છે. તંબાકુ ચરોતર વિસ્તાર, આણંદ, નડિયાદ, ખેડા અને ખંભાતનો જે વિસ્તાર રહ્યો ત્યાં મુખ્યત્વે તમાકુનો પાક ઉગાડવામાં આવે છે. ઔષધીય પાક ઈસબગુલ, જીરું, વરિયાળી, ધાણા વગેરે પ્રકારના પાકોને ઔષધીય પાક કહેવામાં આવે છે. ફળની તમને કાંઈ વધારે અને શાકભાજીની માહિતી આપવાની જરૂર નથી, એ તમે વાંચી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો લેક્ચર જે રહ્યો એ અહીંયા સુધી આપણે રાખીએ મર્યાદિત. ત્યારબાદ આપણે ધાન્ય પાકો વિશે અલગ અલગ માહિતી જે રહી એ માહિતી આપણે ચર્ચા કરીશું. આશા છે આપ સૌને મજા આવી હશે. આભાર.